સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અનાસક્ત છો અન્યમાં હે અકામી, રમો આપ માં આપ હે સૌખ્ય ધામી. અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળુ, ગુરુ રાજચંદ્ર નમો મોહટાળુ. ગુરુ રાજવંદો મુદા મોહટાળુ. બ્રહ્મચર્ય, શુદ્ધચર્યા. અનાસક્ત છો અન્યમાં હે અકામી, અનાસક્ત છો અન્યમાં, આત્મા સિવાય કોઈ પણ વાતમાં એને રસ નથી. આ બ્રહ્મચર્ય, આ ખરો બ્રહ્મચર્ય. ભગવાન કોપાદુ લખ્યું ને, ગળે કાષ્ટની પૂતળી ન પરણે નહીં. આત્મા સિવાય એક પણ વાતમાં એ અકામી હોય, કામના ઈચ્છા ન હોય એને. અનાસક્ત છો અન્યમાં હે અકામી, રમો આપમાં આપ હે સૌખ્યધામી. અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળો, કૃપાળુદેવને ઉલ્લેખીને. અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળો. એવા ગુરુરાજને હું મુદા અહોભાવથી નમસ્કાર કરું છું કે તારા અનંત ગુણમાંનો એક ગુણ મને મળી જાય તો હું ધીરે ધીરે પછી તારા તરફ આવીશ. અહીં કૃપાળુદેવ વ્યવહારે આપણે એમ કહેવાય કે કૃપાળુદેવ લગ્નના ફેરા અહીંયા ફરેલા. યાદ કરીએ ને, અત્યારે આપણને ઊભા થઈને બોલવાનું કે જે પરણેલા છે એને, કે હું ભવના ફેરા ઉકેલવા અહીંયા આવ્યો છું, લગ્નના ફેરા ફરવા નહીં. આ કેમ બોલાય? એ તિજોરી ખોલે ને આલ્બમ તપાસે કે પેન ડ્રાઈવમાં હોય, ડીવીડીમાં હોય, ક્લાઉડમાં મૂકી દીધું એટલે પૂર આવે તો બગડી ન જાય. 4-5 કોપી હોય એની, એક તો રહે જ ને. એને આ ખબર પડે ને તો ₹11.5 આલ્બમ વેચી નાખે ને. પછી આપઘાતનો દિવસ કોઈ યાદ કરે? અનંત કાળથી આ બ્રહ્મચર્ય અષ્ટકનું ભાષાંતર છે. આ પદ્મનંદી પંચ વિશંતિ 26મા અધ્યયનનો બીજો શ્લોક છે કુનકુન આચાર્ય મહારાજે, કે જે હકીકત છે હું તમને કહું છું, મને જ્ઞાનમાં જણાણું છે. અને ભગવાન મહાવીરે આમ કહ્યું છે. શું કહ્યું છે? આ આખો સંસાર કેને લીધે ઊભો થયો છે? આ સગળા સંસારની રમણી માટે રમણો નાયક રૂપ, એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. કૃપાલુ કહે છે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. આ વાક્ય નીકળે કેમ? હજી આ જુવાન જ યુવાવસ્થા જ છે, 22મું વર્ષ 20મું વર્ષ. લગ્ન થયા ને પછી 8મે મહિને પત્ર લખે છે, સ્ત્રી સંબંધી મારા વિચાર, વચનામૃત 78, સંવંત વિક્રમ સંવંત 1945. મેં બધી તિથિને તારીખ કાઢી છે. લગ્ન થયા પછી કૃપાલદેવ 6 મહિનાથી વધારે ઘરે રહ્યા નથી. એ પરિણ્યા નહોતા, પરણવું પડેલું. ભોગવલી કર્મ કહેવાય. આપણને અત્યારે એવું લાગે છે કે આપણે લગ્ન કર્યા ગુનો હતો. એનિવર્સરી ઉજવે 71મા વર્ષે, 41 વર્ષ થયા લગ્ન જીવનના, એ ઉજવે. એને સમજાય કે મેં આપઘાત કર્યો, પછી ઉજવે. આપણા આદર્શ શું છે આપણો? આ કોણ છે? આ લગ્નના 8 મહિના પહેલા એમ કે છે કે આ સંસારને શું કરવો? અનંતવાર માં થયેલી સ્ત્રીને, માં થયેલી આ ભવે હું એને સ્ત્રી રૂપે ભોગવીશ. આ સંસારને શું કરવો છે મારે? લગ્નના 8 મહિના પછી લખે છે કે પરણિત સ્ત્રીમાં, હમણાં આવશે, બેનમાં અને મામાં ભેદ ન સમજવો. આપણે બોલી શકીએ? આ મરવાનો દિવસ હોય એ દિવસે બોલી શકીએ આપણે કે મામાં, બેનમાં ને સ્ત્રી પોતાની પત્નીમાં ફરક નહીં સમજવાનો? કરીને બતાવ્યું છે કૃપાળુદેવે. ચૈત્રવદ પાંચમ, ઘૂમટો કાઢીને 28 વર્ષની સ્ત્રી રડતા રડતા આવે, છેલ્લે મોઢું જોયેલું. કૃપાળુદેવ ઈશારો કર્યો, દૂર રાખો. એટલે હવે મળીશું ક્યારે? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં, ક્યારેય નહીં. અમારે મળવું જ નથી. તો વધે માત્ર સંસાર જેના પ્રતાપે, પ્રતાપ કુનકુન આચાર્ય મહારાજ કહે છે, પ્રતાપે આશીર્વાદ આપ્યા. કોણે? સ્ત્રીએ. શું? અનંતકાળ રખડજે પુરુષને, એના પતિને.
એના પતિએ સ્ત્રીને આશીર્વાદ આપ્યો એના પ્રતાપે. આપણે કહીએ ને એના પ્રતાપથી, વડવાના પ્રતાપથી, દેવના પ્રતાપથી, ગોપાલદેવના પ્રતાપથી આ બધું છે સારું. આ કટાક્ષમાં લખ્યું છે, વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. આશીર્વાદ આપે કે જ્યાં રખડ્યા કર ભવે ભવ. પણ એ પતિએ પત્નીને અને પત્નીએ પતિને. રૂવાડા ઊભા થઈ જાય એવું છે, ચિત્રી ચડે એવું છે, હમણાં આવશે. કહો આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય, ગોપાલદેવ 128 કહે છે, નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, જોવા, સૂંઘવા પડે છે. ધિક્કાર જો મને નિંદામી ગરહામી અપણ વોસી રમી. પ્રતિક્રમણ કરે છે લગ્ન કરતા કરતા. આપણે સપને વિચાર આવ્યા. ગોપાલદેવ જ લખ્યું છે 832માં, વિષયજી જેની ઇન્દ્રિયો આર્ત છે. અળસિયા ઉપર મીઠું નાખીને કેમ તરફડે? વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ એવું સમાધિ ક્યાંથી પ્રતીતિમાં આવે? આચરણની વાત બાજુમાં, હજી શ્રદ્ધા જ નથી. તો આચરણ તો બહુ દૂરની વાત થઈ, હજી શ્રદ્ધા જ નથી. એટલે આપણે પ્રાર્થના કરવાની છે રોજ. ગોપાલદેવ પ્રાર્થના આપી દીધી છે કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય મને. તમારા કહેલા રસ્તામાં અહોરાત્રનું રહું એવી મારી આકાંક્ષા થાય. ખાલી હજી એવી આકાંક્ષા નથી આપણને. એ જ મારી આકાંક્ષા ને મારી વૃત્તિ એવી થાય. એવો થઈ જાવ તો એ ભગવાન હોય. આપણને એવી ઈચ્છા નથી એવી. તો શું છે આપણે? અધમાધમ અધિકોપતિ સકળ જગતનો આ પ્રતિક્રમણ છે. આ થાય શેવડો પડે ને. ઘરે જઈને કે દોડીને છૂટાછેડાને અરજી નથી કરવાની. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રેજુ ધાવ ખીલાવે પા. કાળજાલ વેરા કે આ જગ્યાએ લગ્નના ફેરા ફરતા હોય, બધી જાનૈયા આવ્યા ભેગા થયા છે, નવા કપડાં, નવો ફેટો, નવો ખેસ, ઘરજોળા, ઘરેણા, નાડાછેડી બાંધી, મીંઢોળ બાંધ્યો છે, છેડાછેડી છોડી નથી હજી, એટલે ફરવાનું છે ને ગોળ ગોળ. પત્ની સાથે જ છે, 2 ફેરા પત્ની આગળ, 2 ફેરા પોતે આગળ. બેનો ગીત ગાય છે, રાયચંદ મહેતાના 2 ફેરા પતી ગયા, હવે 3જો ફેરો શરૂ થશે. બેનો, હું લગ્નના ફેરા ફરવા નથી આવ્યો, ભવના ફેરા ઉકેલવા આવ્યો છું. ગળે ઉતરે આપણને આ મનવચન કાયની ચેષ્ટાનું ફરી ફરી નિધિદર્શન કરવું. આ છે આ. એ નિધિદર્શન થતું નથી આપણે તો. કેમ થાય? આ વચનામૃત 78 ત્રિસંબંધમાં મારા વિચાર. વર્ષ 22મું ચાલે છે, લગ્ન પછી પહેલું જ વર્ષ. 44માં લગ્ન થયા, 45નો પત્ર છે. છેલ્લો તો ઠીક, આપણે જેમ બરોબર માર ખાધો ને પછી આવો વેરેગ આવ્યો સ્મશાન્યો. ક્યાં મારા કમને શીખવે તારી યારે મને પરણાવી, તારી યારે મને પરણાવ્યું. એટલે બીજે તો પરણવું જ છે, તારી યારે નથી પરણવું. અને ક્યાંય નથી પરણવું. અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામ દે નમો જેણાણમ જીવ. ક્યાંય નથી પરણવાનું. છેલ્લું ભોગવલી કર્મ યુગ પુરુષનું. તો ફરીવાર 120માં પત્રમાં લખે છે મનસુરામ થોરીરામ ત્રિપાઠીને. એને એમ કે પૈસા માગશે, જુવાન છે, કામે નથી જડ્યા, ભલામણ પત્ર માગશે, ક્યાંક નોકરીએ લગાવી દો એમ કહેશે તો પુનર્જન્મનું જ્ઞાન શીખવું છે ગોપાલદેવ પાસેથી. આ માગશે તો એટલે ગોપાલદેવ ખુલાસો કરે છે કે એક જન્મ અને તે થોડા જ કાળનો, એ માટે તમ પ્રત્યે નહીં, કોઈ પણ પ્રત્યે દિનતા ઉચિત નથી. અમે નહીં માગીએ, ફિકર નહીં કરતા. એમ કરીને આવતા હોય તો કે અમે તમારી આગળ કે એક જન્મ અને તે થોડા જ કાળનો. એટલે ગોપાલદેવને 11 વર્ષ પહેલા ખબર છે કે હું 10 વર્ષ જ જીવવાનો છું. હવે 931 પત્રમાં રવજી બાપા માટે કહ્યું, મોટા બનાવી ચતુર્ભુજ બેચરને ખીજાણા કે તમાકુ આટલું બધું ખાવ છો ને, આ વ્યસન વધારે વધે, ઘટાડે ઘટે, પછી મન આબરૂ વગરનું મનખો સમાજમાં શું રહે, થોડું ઘટાડો. રીસાઈ ગયા રવજી બાપા, મોટી દીકરીને ઘરે વયા ગયા. કાલે આપણે ગયા હતા ત્યાં ચતુર્ભુજ બેચરને. છોકરાની હાલત શું થાય? મોટા બનાવીને કહે છે ચતુર્ભુજ બેચરને કે પિતાજીને કહો એટલી નાની વાતમાં ખોટું ન લગાડે, હવે થોડો જ કાળ બાકી છે. કોનો? રવજી બાપા તો બહુ જીવ્યા. આ લખ્યા પછી 11 મહિના પછી ગોપાલદેવનો દેહ છૂટી ગયો. હવે થોડો જ કાળ બાકી છે. આ ભવ ને પરભવ સુધરે એટલે મેં કહ્યું છે. અહીંયા કંઈ ધનની અને અન્નની તાણ નથી કાંઈ. રાતની મેલમાં બેસાડી દેજો ને એટલે આવી જાય પાછા. રીસાઈ ગયા. છોકરો ગુનેગાર ઠેર્યો ને. જ્ઞાનીને ગૃહસ્થમાં ઓળખવા એટલે મા બાપ કેવી રીતે ઓળખી શકે? પત્ની કેવી રીતે ઓળખી શકે? પતિ કેવી રીતે ઓળખી શકે? પત્ની જ્ઞાન હોય તો. ભગવાન મહાવીરની દીકરી પ્રિયદર્શિની, પિતાજી તમે નહીં, તીર્થંકર ગોશાળા છે,
દીકરી જમાઈ ભળી ગયા, પણ યોગ હશે ક્યાંક દીકરી પાછી આવી ગયા વર્ષો પછી, એક શ્રાવકિયાની શાન ઠેકાણે લાવી. એ તો આખી લાંબી કથા છે. અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું છે કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાભાસ સુખ રહ્યું છે. શુભ નહીં તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. શુદ્ધ જ્ઞાનને આશ્રયે ફક્ત આત્માનું જ્ઞાન હોય, શુભે નહીં. મારે કુવા હવાડા તલાવડા નથી બંધાવવા, રસ્તા પોળા નથી કરવા, ઝાડવા નથી ઉગાડવા, ઉગાડવાને કાપવા નથી ડિઝાઇન કરવા માટે બગીચામાં. શુદ્ધ ભાવની વાત છે. એને આશ્રયે નિરાભાસ સુખ રહ્યું છે, અનંત આનંદ છે. એમાં અનુભવની વાત કરે છે. લગ્નના હજી મહિનાઓ થોડા થયા ત્યાં શુદ્ધ ભાવની વાત કરે છે. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વતો જ રૂપ. કુપોદે કાકા કાલેલકર કહે છે પ્રયોગવીર છે, જે એને લાગ્યું ને મહાવીરની વાત સાચી, તીર્થંકરની, એ અનુભવમાં લાવ્યા અને આચરણમાં મૂકી પછી આ લખ્યું છે. હવે લાંબા કાળનો સત્સંગ હોય ને 2-4 અઠવાડિયાનો, ચિત્કાર થાય આપણને, પણ જોગ નથી સત્સંગનો. આ કાળમાં ક્યાં હોય? વરસના વતલા દાડે ક્યાંક હોય. ગોપાલદેવ કે જય, મહાવીર સ્વામી કે જય, બધા છૂટા. આચ્યા પાઠ સંત જ્ઞાનેશ્વર કહે છે, માગચા સપાટ, મરાઠીમાં કહેવત છે. આજે સાંભળ્યું ખંખેરીને વયું જવાનું, એટલે કે હારે ચોંટી ન જાય ક્યાંય ઘરે. નહીં તો ઘરે પછી ક્યાંક વર્તનમાં ફરક પડવો જોઈએ ને, એ ચોંટ્યું હોય તો. અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થઈ ગયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રય નિરાભાસ સુખ રહ્યું છે, ત્યાં જ પરમ સમાધિ રહી છે. આ તો બધી શાસ્ત્રની વાત છે, એટલે આપણે સહેલી આપણને કામ આવે એવી, સમજાય એવી. કામ તો બધું આવે એવું છે, સમજાય એવી. સ્ત્રીએ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે. મોટું સુખ શું? સ્ત્રીને પુરુષ ને, પણ એમને ભોગ થતા નથી કાંઈ, એટલે પૈસા જોઈએ. પછી અત્યારે અનાર્ય પ્રદેશમાં 2 જ વસ્તુ છે, કમાઓ ભરપૂર, જેટલું કમાવો એટલું, અને ભોગ વિલાસ કરો. જો મફત ભોગ વિલાસ મળતા હોય તો કમાવો એ નથી, પણ ભોગ વિલાસ મફત ક્યાંથી મળે? પૈસા જોઈએ ને, એટલે 2 રાખ્યું છે કે કમાવો અને ભોગ વિલાસ કરો અનાર્ય પ્રદેશમાં. હવે અહીંયા બધું અનાર્ય જ થવા માંડ્યું છે કે ભરપૂર કમાવો અને ભોગમાં વાપરો, ઉપભોગમાં વાપરો. પણ જો મફત મળતું હોય, કેમ પેન્શન મળે છે, જોબલેસ પેન્શન, એવા મોટી ઉંમરનાને પેન્શન બધું શરૂ થાય જ ને. એમ ભોગ વિલાસ જેને કરવો એને મફત મહિને એટલું મળશે, તો કોઈ કમાય એમ નથી, પણ મફત મળે એમ નથી ભોગ વિલાસ. આ થિયરી, આ સિદ્ધાંત અનાર્ય પ્રદેશનો છે, હવે અહીંયા લાગુ પડી ગયો છે. એટલે બ્રહ્મચારી લખ્યું છે એક પત્ર કે હું પરદેશ જાઉં, બ્રહ્મચારી કે આર્ય પ્રદેશનો કાંઠો છોડવા જેવું નથી. કુપોદોએ લખ્યું છે જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય, પેટ ભલાતું હોય, રોટલી દાળ ભાત શાક, તો વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું નહીં. વચનામૃત 706. ના, મારે પૈસા બનાવવા છે, મોક્ષે જવું છે ને. મુમુક્ષુને માંડ આજીવિકા ચાલે તો ઘણું છે. એવું કોઈ શ્રીમદ રાજ્યનું મુમુક્ષુ છે બપોરે જમ્યા સાંજે જમવાનું ન હોય? એવો માંડ આજીવિકા જેટલું મળતું હોય, એટલે સાંજનું નથી બપોરનું છે, એવું કોઈ છે? પેટ તો ભરેલું છે, પટારાય ભરેલા છે, છલકાય છે, એફડી હોય, ક્યાં મૂકવા એ સવાલ છે. 99 ધક્કો લાગે કે 5 ને 25 કરવું એટલે બધું તળિયા ઝાટક થઈ જાય. ખાધું પીધું તારા જ કર્યું, નવો ભાવ શરૂ થાય. પછી વાસના લઈને મરે ને, નવો ભાવ શરૂ થાય. પછી અનાદિકાલથી આમ જ ચાલે છે. પણ આવું સમજાણું નહોતું એટલે ચાલતું જ તું, સહજ હતું. હવે આ સમજાવવાળો મળ્યો, દુષ્મ કાળે તું મળ્યો, રાજ નામ ભગવન, તોય આ દશા. એ અચંબા હો રહ્યા, જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી. આગ તો લાગે, ધ્યાન ન રાખે તો. પાણીમાં આગ લાગી છે. જીન ધર્મ શુદ્ધ પાય કે વર્તું વિષય કશાય. આ ધર્મ મળ્યો વિતરાગનો, ફરી વાર ક્યારે મળે? નાકનો નાનો હીરો મહાસાગર સ્વયંભૂર સમુદ્રમાં ખોવાઈ ગયો છે, એ મળે કોમ્પ્યુટર ટેકનિકથી. મનુષ્ય ભાવ કેવી રીતે, આ બધું કેવી રીતે મળે? પછી છગન શાસ્ત્રીને મરણ પથેરી પૂછે છે, કાલે વાત આવેલી નવલચંદ ડોસા, એને મ્યુઝિક સંભળાવે આપણે, ઇઝ માસ્ટર વોઇસ, ઓલી થાળી લઈ આવ્યા ગ્રામોફોનની, કૂતરાનું પિક્ચર હોય ને એવી. મારે આ નથી સાંભળવું કે સિનેમાના ગીત, મારે આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર 20 દુઆ સાંભળવા છે. અમદાવાદથી મગાવ્યું પછી છેલ્લા દિવસોમાં કે પછી મને આ ક્યારે મળશે આવા પિતાને? કે
આપણને ક્યારે એવું થાય કે પછી કૃપાલદેવ ક્યારે મળશે? ડાબા કાન ઉપર પાછળ નાની લાલ ફોડકી થઈ છે, હજી પાકી નથી કઈ. એટલે આ રવિવારે આના પછીના રવિવાર પછી પાકશે ને, એટલે 2 રવિવાર નહીં અવાય મારાથી સત્સંગમાં. આગળથી જ આગોતરો જમીન લઈ લે કે પછી ફોનમાં કે અમારા બાપુજીનો જન્મદિવસ છે ને નહીં આવે. અરે તારે જ્યાં જવું હોય ત્યાં અમને શા માટે કારણ કહે છો તું? અમને કશાનું નિમિત્ત શા માટે બનતું? તું નહીં આવ ને, ક્યારેય નહીં આવતો, બીજા રવિવારે નહીં આવતો, પણ જન્મદિવસ ઉજવો આ માર્ગમાં આવે પછી જન્મદિવસ ઉજવવા માટે તું સત્સંગમાં નહીં આવ. બોલતા શરમ નથી આવતી. કૃપાલદેવ 510માં ત્રિભુવન માણેકચંદને ખીજાણા છે. જેને ઘરે 18 દિવસ રહેલા એને કે અનુત્પન્ન એવા જીવ અને પિતાને પુત્ર માનવો છે, આ તારો છોકરો અમારો બાપો? સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી, સંકિત નહીં. સત્સંગની ઈચ્છા હોય ને ના ન કરાય. આપણે નક્કી કરવાનું આપણને સત્સંગની ઈચ્છા છે. કૃપાલદેવ સર્ટિફિકેટ આપ્યું છે 510માં બીજા ફકરામાં. સ્ત્રીએ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી. સ્ત્રીથી જે સંયોગ સુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતા વમન કરવાને યોગ ભૂમિકાને પણ નથી. બ્રહ્મચર્યજી ખરા નૈષ્ટિક બ્રહ્મચર્ય ધારક પ્રભુસિંહજી બનાવ્યા. એ પ્રભુસિંહજી બોધમાં કહેતા કે જમવા બેસતું મીઠાઈ ફરસાણ લઈને, બાજુ એક થાળીમાં કે યુવાન સ્ત્રી, એના દાંત મળદું છે એટલે એના વાળ, એની ચામડી એટલે ચામડું કહેતા, ધોળું ચામડું કે યુવાન સ્ત્રીનું, વિષ્ટા મળમૂત્ર એ બધું રાખતું. જમવાનું ગળે ઉતરે છે કે તને? તો બાદ ભીડ જ કે આ ગુમડા વળગ્યા જ તને કે ગુમડા વળગ્યા છે. એમાં આગાસ આશ્રમ બનતો ને ત્યારે એક બાંધણીનો વોરો હતો. મગન બાપા મારી યાર બેસતો એ બાંધણી, 20 વર્ષ મગન બાપા હતા ને એટલે મને વાત કરતી કે અહીંયા રહેતો કે ભગોળ આગળ. તો અગાસમાં એ વોરો કામ કરતો, પણ ત્યાંના મુસલમાન બધા અહીંયા ગુજરાતના ગુજરાતી બોલે, અને પછી કામ થઈ જાય એટલે બેસે ભક્તિમાં 20 દુઆ ને એમ નહીં. એટલે પ્રભુજીનો બોધ બહુ ગમ્યો. મુજે ऐसा लगता है, પ્રભુજીને કહે છે તમે અલ્લાહના ફિરસ્તા છો, હું તમારા પગ આગળ બેસી જાઉં? પ્રભુજી બેસી જા. પ્રભુજી ભક્તિ કરાવતા ને એટલે અત્યારે જૂનો સભા મંડપ છે ને ત્યાં નીચે હલકી જ્ઞાતિ ને બધાને છૂટ. કણબી સુથાર લુહાર કડીએ તો ઉપર બેસે, પણ નીચે અસ્પૃશ્ય જે હતું ત્યારે હજી સુધારા વધારા નહોતા થયા એટલે અસ્પૃશ્યતાનું બધું બહુ હતું, ગાડાય નહીં એવું, તો બધાને છૂટ હતી, નીચે બેસે બધા બધા સાંભળે. તો વોરો કહે છે કે મને એમ લાગે છે હું તમારા ચરણ પાસે બેસી જાઉં, કે તમે મારા અલ્લાહ છો, બેસી જા. કે તો મારી બીબીને પૂછે એવું કે બીબીને પૂછવા એનું કામ નથી, કે આપણે બધા બીબીને અને બાબાને પૂછવાવાળા છીએ, બસ પ્રસંગ બનેલા છે. બીબીને પૂછવા એનું કામ નથી. કે અમારી બીબી હતી કે નાની રૂપાળી યુવાન, કે બાબો હતો ઘોડિયામાં રોતો હતો, કે અમે છોડીને આવેલા કાળા જાળી વેર, તોય કૃપાલદેવ કહે છે પાછા. એટલે કૃપાલદેવનો વેરક કેવો છે કે તમે સાધુ છે ને, 82 વર્ષની ડોશીમાં 6 મહિનાનું છોકરું ઘોડીએ રડતું મૂકીને 25 વર્ષની સ્ત્રીને રડતી મૂકીને આવ્યા છે, આખું ઘર રાંડ્યું. પ્રભુસિંહના પિતા પરણ્યા, પહેલી પત્નીને સંતાન નહીં, બીજીને સંતાન નહીં, ત્રીજીને નહીં, ચોથી થયા પ્રભુસિંહ ત્યાં. 82 વર્ષની માં જીવે છે હજી, આખું ઘર રાંડ્યું. પ્રભુસિંહ ઘર છોડ્યું. કૃપાલદેવ એને કહે તમે સાધુ છે ને, આપણે કૃપાલદેવ મળી જાય સારું છે, આપણે એટલે ન મળે તો આપણને શું કહે કૃપાલદેવ? બોલત જ નહીં કાંઈ. સારું થયું આપણે વહેલા ન જન્મ્યા, ક્યાંક આશાત ન કરી બેસત. આપણે અત્યારે આશાત ન કરીએ તો ત્યારે શું કરત? કૃપાલદેવ પ્રભુસિંહને કહે છે આ વિચારીએ તો પ્રભુસિંહની દેશે ખબર પડે. અને કૃપાલદેવનો ત્યાગ વેરક કેવો છે? અમારા અંગમાં એવો આકરો વેરગી છે કે મારી બાજુમાં કોઈ આવે ને અડધો કલાક તો એને એમ થાય હું સંસાર છોડ દઉં. એ તો ઝવેરી બજારને ગલ્લે છે તોય સામેવાળાને એમ થાય. પોતે જ લખ્યું છે શ્રીમદ રાત્રિનો આકરો વેરક કોણ ઓળખે? પરમ કૃપાલદેવ, બીજા કોણ ઓળખે? એટલે પોતે જ લખ્યું છે અમારા અંગમાં એવો આકરો વૈરાગ્ય છે કે અમારા સંઘમાં કોઈ આવે એને એમ થાય સંસાર છોડી દઈએ. તો અમે હૃદય ત્યાગી છીએ. આ 27 પત્રમાં લખે છે, લગ્નની તિથિ નક્કી થઈ ગઈ છે, એમાં લખે છે હું હૃદય ત્યાગી છું. જબકબાનું શું થાય? હૃદય ત્યાગી તો પછી ઘર માંડ્યું. તો એને મા બાપને કેવું થાય પત્ર વાંચે તો? હૃદય ત્યાગી યાર કોઈ લગ્ન કરે? ઋણાનું બંધ છે આ.
સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે તે તેમ નથી. સ્ત્રીથી જે સંયોગ સુખ ભોગવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિકોણ જતા વમન કરવાને પણ ઉલટી ન કરે કોઈ કે ત્યાં નહીં વધારે ઉલટી થશે બીજે કરવું. એની પાછળ તો જીવ લટ્ટું છે અનંત કાળથી બધી યોનિમાં. કેવળીએ નિગોદના જીવને મેથુન સંજ્ઞા જાણી છે જ્ઞાનમાં. અસંજ્ઞની છે, મન નથી, પણ આ સંજ્ઞા અલગ અર્થમાં વપરાણો છે શબ્દ સંજ્ઞા. એટલે નિગોદના જેવીને પછી મૈથુન સંજ્ઞા હોય, મન નથી તોય. સ્પર્શેન્દ્રિય ત્યાંય છે. એકેન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિય હોય. આ સ્પર્શેન્દ્રિય એટલે કામ વાસના, વિકારી વાસના. અને આ પતાસું બહુ ભાવે ને, કારેલું ન ગમે, સ્પર્શ થાય ને એટલે સ્વાદ છોડે પછી જ બ્રહ્મચર્ય આવે. એટલો સંબંધ છે નિકટનો. એટલે સાધક જો સ્વાદિષ્ટ ખોરાક ખાતો હોય ને ભલે પરણ્યો ન હોય, બ્રહ્મચર્ય થાય જ નહીં કરે. બ્રહ્મચર્ય 9 વાડમાંથી 2 વાડ તો ખોરાક ઉપર છે, 7મી ને 8મી. કે સાદો ખોરાક એ ઠાંસીને ખાશે. મને ઓસામણ કે કઢી ખીચડી બહુ ભાવે તોય ધક્કો લાગે, ઊંઘમાં સપના આવે. કુપાલે લખ્યું છે, કોણ આચાર્ય મારે જે લખ્યું છે બ્રહ્મચર્ય અષ્ટકમાં. એટલે સ્વાદ ન છોડે ને એ સાધક જ ન થઈ શકે. આજે બહુ સારું હતું જમણવારમાં, પતી ગયું. યાત્રા ચાલુ જ રહેશે ને યાત્રાનું ફળ નહીં મળે. જે પદાર્થો પર વ્યવહારમાં જુગુપ્સા રહી છે, ગંદવાડો, એ બધા પદાર્થો તેના શરીરમાં રહ્યા છે. કોના? સ્ત્રીના. સ્ત્રીએ વિચારું પુરુષના શરીર. વૈજ્ઞાનિકો એવું લાગે ને આપણને, 2 ચોપડી ભણ્યા હતા કે વૈજ્ઞાનિક હતા. એ તેની જન્મ ભૂમિકા છે. આ ગંદવાડો ત્યાંથી તો નીકળે છે. મળમૂત્રની ખાણ તો છે પુરુષ ને સ્ત્રી બંને. પુરુષને 9 અને સ્ત્રીને 12 દ્વાર છે. સતત ગટરમાંથી કચરો નીકળ્યા જ કરે છે. કબીરે આ જ વાત કરી છે. બધા જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે, છોકરો જન્મે ને એટલે ભીલ લોકો તો આવી બધી 5 સ્ટારમાં કે કેક ને મીણબત્તી ને એવું કોઈ આવડે નહીં એને. એટલે શું કરે? પતાસ આપે ને થાળી વગાડે. એટલે બેટા ભાઈ તો ક્યાં બજાય થાલ, કબીર કે છે. આવન જામન હો રહા, એ કીડી કા નાળ. આ તો કીડાનું નાળ છે. હમણાં કૃપાલદેવ કહે છે કે જે રસ્તેથી લઘુશંકાદી વહે છે એમાં આટલું મોહ હતો. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દર્દરૂપ છે. તે વેળાનો દેખાવ હૃદયમાં ચિતરાઈ રહી હસાવે છે. આ તો ફોટાને ચુંબન કરે છે. ક્યાં કેવું, ક્યાં અધમાધમ, ક્યાં ફોનને ચુંબન કરે છે આજે. અને ભક્તિ થઈ જશે. આ પ્રતિક્રમણ છે. સંવત્સરી તો આવતી આવશે, 14 તો આવતી આવશે. આજે જ, કાલ સુધી ખમ્મન નથી. આ ભાવ સાથે મરશે તો ક્યાં જશે? કે છે આ દેખાવ હૃદયમાં ચિતરાઈ રહી હસાવે છે. કે શિયા ભૂલવણી, ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી, અને સુખ હોય તો અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ. મને એની આંખ બહુ ગમે છે. મીનાક્ષી, મીન એટલે માછલી જેવી આંખ છે. એ આંખનો ડોળો ફોડીને મૂકે તો થાળીમાં આપે તો પછી ગમે. ડોક બહુ ગમે છે. ડોકું આપે તો કાપીને. શું ગમે છે કે શંકરાચાર્ય કહે છે તને શું ગમે છે? મોહ મુદગરમાં કહે છે આ માંસના લોચા છે કે, અને લોહી પરુનો વિકાર છે કે તને આમાંથી ગમે છે શું? એ મૂઢમતી કહે છે. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. કોઈ બધું મુદગર એટલે હથોડો, ગણ, માર મોહને કે શંકરાચાર્ય લખ્યું છે. કુપદ એ વાંચવાનું કહેતા બધાને. મણિરત્ન માળા અને મોહ મુદગર પ્રભુથી એ જ આપતા. પ્રભુથી બ્રહ્મચર્યને આપેલી મણિરત્ન માળા. બ્રહ્મચર્ય મગન બાપાને આપી. મારી પાસે છે મણિરત્ન માળા. કે પેલા આ વાંચો એટલે ખબર પડશે. રૂવાડો ઊભા થઈ જાય. એ મૂર્ખા, શંકરાચાર્ય એમ કહે છે. 32 વર્ષનું આયુષ્ય તો કુપોલનું 33 વર્ષ ને 5 મહિના. જ્ઞાનીઓ અહીંયા રહી ન શકે. આપણે બધા પાપી ભેગા થાય ને એનું આયુષ્ય ઝડપી લઈએ આપણે. જોઠાભાઈ, અંબાલાલભાઈ, દેવકુંજી મહારાજ, મુંદાસ, કુપાઉદેવ, શંકરાચાર્ય, બધા જૈનેતરમાં બધા આવું છે. સ્વામી વિવેકાનંદ. તો પ્રતિક્રમણ થાય આપણને. કહે છે
અપરિચ્છેદ રૂપે વર્ણ્યું જેવો. કયો ભાગ તને ગમે છે એ કટકો રાખ. ગોપાલદેવ કહે છે ચામડી વગરની વનિતાનું સ્વરૂપ ચિંતવ. ચામડી વગરના પુરુષનું સ્વરૂપ ચિંતવ સ્ત્રી માટે, કે ચામડીમાં ઉતડી લઈએ પછી ભૂત લાગે ને. જે કોઈ બંધ દાજવાનો વોર્ડ જોયા હોય ને, ડ્રેસિંગ તો કરે જ નહીં, તો રોજ આવે જ નહીં, મરી જાય. 60% ઉપર બંધ હોય ને એટલે ખુલ્લા રાખ્યા હોય, ઢાંકી રાખે પડદો. અંધારું હોય, લાઇટ રાખો ને કન્વર્જન ફિટ આવે. તો જોવા જાય ને એટલે આંખ બકરાની જેમ, વાઘની જેમ ચકચક થતી હોય. આંખ દાજી નથી હજી, બાકી ચામડી ઉતડાઈ ગઈ હોય બધી, ડર લાગે. અને ડૉક્ટરનું ભણવાનું હોય ને પછી આગળ ભણવું છે MS, એ જોવે ને પડે પછી છોડી દે ભણવાનું, કે દવાખાનું કરી નાખીશું MBBS. ગોપાલદેવ લખ્યું છે આ. ગોપાલદેવને આ ખબર છે જ્ઞાન, કે ચામડી ઉતડીને પછી ચિંતવો તો આ રૂપ કેવું છે. બંધના વોર્ડમાં જવાનો કોઈની ઓળખાણથી, પછી ખબર પડે કે સ્ત્રી ને પુરુષનું શું છે રૂપ. ચામડી ઉતડી લીધી. આ પોટકું છે ને, લોહી, પરુ, દાંત, ચામડું, આંતરડા, ચરબી, લોહી, એ પોટકું બાંધ્યું ચામડીથી, સફેદથી, ઘઉંવર્ણીથી, શ્યામવર્ણીથી. પોટકું બહુ ગમે છે ને. એ પોટકું કાઢી નાખે તો અંદર તો મળમૂત્રની ખાણ છે. આ જન્મથી ગર્ભમાંથી લઈને શરૂ થાય મૂત્ર વહેવાનું, છેલ્લા શ્વાસ સુધી મરે ને ત્યારે કપડાં બગાડતો જાય. ભારે કર્મ ત્યાં છે ને, આત્મા ત્યાંથી નીકળે. શાસ્ત્રમાં નિયમ છે બધા, આત્મા ક્યાંથી નીકળે. મોક્ષે જવાના હોય કે સંકિત સાથે દેવલોકમાં જવાના, તો અહીંયાથી નીકળે ઉર્ધ્વગમન, એ તો ગુહ્ય ભાગમાંથી નીકળે. સંડાસ પેશાબ થઈ ગયા. વિજ્ઞાન છે આ તો. શી ભૂલવણી, આમાં તું આકર્ષણ. શંકરાચાર્ય, હે મૂઢ મતે મૂર્ખ, નારી સ્તનભર નાભી દેશમ. આ માંસના લોચામાં તો માત્ર મોહ દેશાની રીતે માન્યતા થઈ છે. આ લગ્નના ફેરા ફરે છે. ગોપાલદેવ આ વાત કરે છે કે છેલ્લું ભૌગોલિક કર્મ હું પૂરું કરું છું. આગળ આવશે. કુબેર દેવને ખબર છે કે યુગ પુરુષનું છેલ્લું ભૌગોલિક કર્મ છે. કેસરની વર્ષા કરે છે ઉપરથી. જાન જાય ને પછી ગાર્ડનને નીરવાનું હોય, ઠેઠ મોરબીથી વાવણે બળદને થોડું ઘાસે આપવું પડે ને, નાસ્તો આપે ને વચમાં, હોલ્ડ કરે ને, ચા પાણી નાસ્તો એમ. અત્યારે અભક્ષ લે ત્યારે ગાંઠિયાને એવું આપે, ચા ને દૂધ, મરચા, છાંટો. વરસાદ આવ્યો, ચંદ્રભુજ બેસી કે મહેતા આ માવઠું, અમોસમી વરસાદ આવે ને માવઠું કહેવાય કાઠિયાવાડી ભાષામાં. કે સિઝન નથી વરસાદની, માવઠું. એ શાસ્ત્ર નથી વાંચ્યા કે મોટા બનાવીને કહે છે કે યુગ પુરુષનું છેલ્લું ભૌગોલિક કર્મ હોય ત્યારે કુબેર દેવ આકાશમાંથી કેસર છાટના કરે. તે વાંચ્યું નથી કે અંબાલાલભાઈ લાલચંદ અને ત્રિભુવન માણેકચંદને કહે છે વઢવાણ ક્ષેત્રે દેવીલેના થોડા સમય પહેલાં, વઢવાણના પુસ્તક ભંડારમાં ફલાણા પુસ્તકના ફલાણા પાને યુગ પુરુષોની નામાવલી છે. પહેલાં સુધર્મા સ્વામી, છેલ્લા દુપસમ મુનિ. ફલાણા પાના ઉપર શ્રીમદ રાજચંદ્ર નામના એક યુગ પુરુષ સંવત 24માં કાર્તિકી પૂનમે આ ક્ષેત્રે જન્મ લેવાના છે. જાઓ જોઈ આવો કે અમારું નામ લખ્યું છે ભગવાન. યુગ પુરુષ પોતે જ કહ્યું છે અંબાલાલભાઈને, આગમના અભ્યાસીને. બીજાનું માનીએ નહીં આપણે. અંબાલાલભાઈએ આ વાત પછી પોપટલાલ મોહકચંદને કરી. પોપટલાલ મોહકચંદ પાસે પરિચય મળે કે અમને અંબાલાલભાઈ આમ કહેલું, કે એને સાહેબજી આમ કહેલું. તારીખ વાર હસ્તલિખિત નોંધ પડી છે બધી. તને ખબર નથી કે તે શાસ્ત્ર નથી વાંચ્યા? યુગ પુરુષનું છેલ્લું, એટલે અમે બહુના ફેરા ઉકેલવા આવ્યા છીએ. લગ્ન કરવા નહોતા આવ્યા. આગ લાગે ને પાણી છાંટી થાય ભોગથી દૂર, છેલ્લું ભોગવલી કરી શાંતિ. નહીં તો બોલી શકાય કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવું છું, આ સંસારને શું કરવો છે? આ લગ્ન પહેલાં 8 મહિને બોલ્યા અને પછી પરણ્યા. શું પરણ્યા? એને લગ્ન કર્યા જ નથી. વાત આવે છે શબરીએ બોર ચાખી ચાખીને રામને આપ્યા ને. શબરીએ બોર ચાખ્યા જ નથી. કેમ? એ રામ 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 કરતી જીભથી. એ બોર ચાખે તો રામ રામ કરવાનું બંધ થઈ જાય ને. એટલે શબરીએ બોર એ કોઈ ચાખ્યું જ નહોતું, એના જીભે ચોટેલા રામ. ભક્તિ કરી છે ભક્તે, રામ રામ બોલે, ચાખવા જાય તો રામ રામ બોલવાનું બંધ થઈ જાય ને. એટલે આખી કવિતા છે મોટી. શબરીએ બોર ચાખ્યા જ નથી, ચાખ્યા ત્યાં ક્યાં, એને જીભે તો રામને બેસાડ્યા હતા.
આ ભક્તિ છે. અહીં હું સ્ત્રીના અવયવાદી ભાગનો વિવેક કરવા બેઠો નથી કે ગાયનેકોલોજી નથી ભણાવવું તમને, એ ભણાવી દે. ધારે તો બધું વેદકે જાણતા હતા, જ્યોતિષે જાણતા હતા, કવિતા જાણતા હતા, સાહિત્ય જાણતા હતા. એણે લખ્યું છે સહજમાં, હાથ નોંધ પહેલીની, ચોથી નોંધ સહજમાં, કે તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને મોક્ષની વિધિ બધું જાણે છે, પણ અત્યારે તેને એક વિષય સિવાય એટલે મોક્ષ સિવાય બીજામાં રસ નથી. કાંઈ એ કમાતાય આવડે છે ને, એને ચમત્કાર કરતા આવડે છે. અવધાન કરે એક રાઉન્ડ મારી આવે લંડન તો દાલદર ફીટી જાય ને રવજી બાપર. એ કમાતાય આવડે છે ને, એને કુટુંબ કરતાંય આવડે છે, સંતાન ઘર ગૃહસ્થી આવડે છે ને. એ કામની વિધિ જાણે છે, અર્થની વિધિ એ જાણે છે, કમાતાય આવડે છે. મુંબઈ ધંધો કેવો ગોત્યો એને, નાનો સોનો નહીં કાંઈ, કરિયાણાની દુકાન, જ્વેલરીનો ધંધો, મોટામાં મોટો, સાચા હીરોનો ધંધો, ખોટાય નહીં, ઇમિટેશન જ્વેલરીની દુકાન નહોતી, સાચા હીરોનો ધંધો. ધંધો કેવો ગોત્યો એને, સાવ સૂકો, દોષ જ ન થાય. વિગાઈ દૂધનો ધંધો હોય, મીઠાઈનો ધંધો હોય, ભેળસેળ થાય ને, ખેતીનો હોય, ચોખા બોખા, એટલું પાપ લાગે. ગોઠણ સુધી 2-2 મહિના પાણી હોય પછી બાસમતી ચોખા પાપ બને. આટલા 1-1 સેન્ટીમીટરના કીડા આટા મારતા હોય. એ ભાત પડતા મૂકે, થાળી ધોયા વગર મૂકે. એ કઈ ગતિમાં જાય જીવ? આ થાળી ધોવાનું એટલે કહ્યું છે. આ ખૂબ બધો સૂકો ધંધો ગયો હતો. આ તો ઉદયપ્રયોગની વાત છે, એકદમ ડ્રાય, કર્મ જ ન બંધાય એવા. શી ભૂલવણી. હું અહીં સ્ત્રીના અવયવાદી ભાગનો વિવેક કરવા બેઠો નથી, પણ જ્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે. ફરી મારું મન ત્યાં ખેંચાય નહીં. આ સ્મૃતિ મંદિરમાં આ સ્મૃતિ કરીને અહીંયાથી છૂટા પડવાનો છે. અને જેને જેની હિંમત હોય એ બધા પરણેલા હોય, આલ્બમ વેચી નાખે રદ્દીના ભાવે, ₹11.5 કિલો, તો કહેવાય કે આ માર્ગમાં એને રસ આવ્યો છે. વિધવાને વિધુર થઈ જાય પછી હજી ખોલે છે આલ્બમ, પાના ફેર છે. અમે અહીંયા ગયેલા આપઘાત કરવા, પાછું હજી ક્યાં ભવે પત્ની નહોતી, ક્યાં ભવે પતિ નહોતો. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વાત સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ નથી કર્યું. એટલે કેટલી પત્ની બદલાવી છે, જેને એને એક પળ પણ હું નહીં જોઈ શકું એવા કેટલાક પદાર્થો. કાઉન્સમાં લખ્યું સ્ત્રી આદિક, સ્ત્રીએ વિચારવાનું પુરુષ આદિક. તમારા વગર હું જીવી જ ન શકું. હા, ખમને થોડા મરી જાવ તો બીજો કરશે હમણાં. દાખલા બને જ છે ને સંસારમાં, જૈનમાં, જૈનેતરમાં, બધામાં. જેના વિના એક પળ પણ હું નહીં જોઈ શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક. તેને અનંતવાર છોડ્યા છતાં, છોડ્યા અનંતકાળ થઈ ગયો છતાં હજી ચાલુ જ છે બધું. આ પ્રીતિ ખોટી હતી. કોઈ પુરુષ સ્ત્રીને વફાદાર નથી, કોઈ સ્ત્રી પુરુષને વફાદાર નથી. બધા બે વફા છે જો પુનર્જન્મ અનુસંધાનમાં લઈએ તો. આપણે માનતા જ નથી પુનર્જન્મ, એટલે હું વફાદાર છું. કોણ વફાદાર છે કોને? તારા વગર એક પળ પણ નહીં જોઈ શકું, અનંતકાલથી જીવે છે. અખંડ સૌભાગ્યવતી ઓલી કેટલા ભાઈડા કર્યા એને. તારા વગર એક પળ હું નહીં જીવી શકું, એક દૂજે કે લીએ. એ અનંતકાલથી જીવે છે, કેટલી ફરીવાર પરિણમે. 128મો પત્ર, અનંતકાળનું પ્રતિક્રમણ છે. 128મો પત્ર. એ પ્રીતિ મિથ્યા, કલ્પિત હતી, ખોટો પ્રેમ છે. સગા વાલા, સગા છે, કોઈ વાલા નથી. બ્રહ્મચારી સમજાવ્યું છે આ પત્રમાં કે જ્યાં સુધી તારા પુણ્ય છે ને ત્યાં સુધી બધા પાછળ ફરશે, માખી ગોળની પાછળ ફરે એમ. તારી આગળ કાંઈ નહીં હોય ને, ધન કે સત્તા, કોઈ સામું નહીં જોવે. બને જ છે ને અત્યારે એવું. અગ્નિ સંસ્કાર મ્યુનિસિપાલિટી કરે છે પછી, ના અમારે કાંઈ એની સાથે સંબંધ નથી. મતલબની દુનિયા છે. સગા વાલા, સગા છે, વાલા કોઈ હોય જ નહીં. સત્પુરુષ સિવાય કોઈ પ્રેમ કરી શકે નહીં સાચો. સત્પુરુષ સિવાય કોઈ સાચો પ્રેમ કરી જ ન શકે. હારે કદાચ મરીએ જાય આનંદજી મહારાજ કીધું એક ચિતામાં બળીને, તો કર્મ પ્રમાણે જાય. કઈ કોઈ પતિ કાજ કાષ્ટ ભક્ષણ કરે અગ્નિ તો કઈ જાય નહીં સાથે. રંજન ધાતુ મિલા. નિરાગીની દોસ્તી કરવી હોય તો પોતે નિરાગી થાય તો જ કામ થાય, નહીં તો થાય નહીં. હું અહીં સ્ત્રીના અવયવાદી ભાગનો વિવેક કરવા બેઠો નથી, પણ જ્યાં ફરી આત્મા ન જ ખેંચે વિવેક થયો છે તેનું સહજ સૂચવન કર્યું. આમ કરવું એવું કાંઈ નહીં, આ તો સહજ સૂચવન કર્યું કે એ જીવ તને જેમ ગમે એમ કરજે. સ્ત્રીમાં દોષ નથી, પુરુષમાં દોષ નથી, આત્મામાં દોષ છે. મલિન મન ને
સ્ત્રી તો એક આકાર છે ને, પુરુષ એ એક આકાર જ છે. સ્ત્રી પુરુષ તો એક આકાર છે ખાલી, પ્રકૃતિ અંદર તો સરખું જ છે. ચેતન કીડીનો હાથીનો આત્મા સરખો છે, અસંખ્યાત પરદેશી આત્મા. સ્ત્રી પુરુષ તો સમજવા માટે છે, સમાજ વ્યવસ્થા માટે. સ્ત્રીમાં દોષ નથી પણ આત્મામાં દોષ છે, અને એ દોષ જેવાથી આત્મા જે જુએ તે અદ્ભુત આનંદમય જ છે. પછી એને સ્ત્રી ક્યાં દેખાય કે પુરુષ ક્યાં દેખાય? સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદયે લખો, બુકમાં નહીં. પછી એને આત્મા જ દેખાય ને. બ્રહ્મ સત્ય જગત મિથ્યા ગોપાલુ મળ્યા ને પછી પ્રભુજીને માળા આપી કે સજાતનું પરમ ગુરુને માળા કરવાની 5 ઓછામાં ઓછી. બધું આખો દિવસ એ જ કરે. સાધુ સમાચારી પદ 24 કલાક. મુનિ શું કરો છો? માળા જ કરીએ છીએ આખો દિવસ. હજી કાંઈ દેખાતું નથી. જારી રાખો કે આ ચામડાને આખતી ક્યાં દેખાય? જારી રાખો. જારી રાખ્યો, દેખાણું બધું. પછી કહે છે હવે હું જ્યાં જોઉં ને બધું મને ભ્રમ દેખાય છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. ભ્રમ નહીં કુપલ કે બધે આત્મા જુઓ. હવે આત્મા જુએ એટલે સ્ત્રીમાં દોષ નથી ને પુરુષમાં દોષ નથી. વિકારી મનમાં છે ને, આત્મામાં છે, વિભાવમાં છે. સ્વભાવમાં ઠરી ગયો પછી એને શું? એને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય. પછી એ સ્ત્રી ક્યાં છે કે પુરુષ ક્યાં છે? પછી એને જોતા ઝેર ન થાય. વિકાર ક્યાં છે? આ તો એ જોવે છે ત્યારે આંખ થઈ જાય છે, સૂંઘે ત્યારે નાક થઈ જાય છે, ચાખે ત્યારે જીભ થઈ જાય. એટલે અનંત કર્મની વર્ગણા વળગે છે. જમવાની ના નથી, રોટલી ખાવાની ના નથી, સ્વાદ ખાવાની ના છે. આપણે રોટલી દાળ ભાત શાક નથી ખાતા કાંઈ, ભજીયા ને એવું. આપણે સ્વાદ ખાઈએ છીએ. સ્વાદ ખાવાનું બંધ કરી તો રોજ આંબેલ થાય 12 મહિના. ચૈત્ર મહિના, આસો મહિના ખમણ નથી કાંઈ. આંબેલની હોળી સુધી ખમણ નથી કાંઈ, રોજ આંબેલ થાય. સમય બગાડ્યા વગર. ઓલામાં તો બ્રહ્મ કે 1 કલાક જવામાં આંબેલ ચડામાં, 1 કલાક ત્યાં વિકથા કરવામાં. તમારી કેટલી આંબેલ છે? કેટલા વર્ષ છે? કહેવું પડે. મારે 11મી છે, મારે કહેવું પહેલાં તમારું પૂછવું પડે ને. સીધું કોક મારે કે તમે મને કહો ને, મેં ક્યાં પૂછ્યું તને? એટલે પહેલાં મારે પૂછવું પડે તમારે કેટલામી હોળી ચાલે છે, પછી મારે કહેવાય કે મારે તો 13મી ચાલે છે. એટલે 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં આંબેલ ચડવામાં, 1 કલાક પાછા આવવામાં, 3 કલાક. એ રોજ આંબેલ થાય. એક્સ્ટ્રા સમય બરબાદ કર્યા વગર જો સ્વાદ છોડી દે તો કેટલું સહેલું છે. અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, પેટ ભરીને ખાવાનું, તો આંબેલનું ફળ. પછી ઠપ કરે મીઠું લાવો તો, સાકર લાવો તો. એ જમી લીધા પછી બોલે મીઠું લાવો. એ જમી લીધા પછી બોલે તો એ કોઈ ઝઘડો જ ન થાય ને. લગ્ન પછી જીવે ત્યાં સુધી આ જમવા બેસે ત્યારે જ બોલે છે મીઠું નથી ને સાકર નથી. એટલે ઝઘડા થાય જ ને. પછી અનુભવની વાત છે ને, આમાં કઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી કઈ. તેનું સહજ સૂચન કર્યું. સ્ત્રીમાં દોષ નથી પણ આત્મામાં દોષ છે, અને આ દોષ જેવાથી આત્મા જે જુએ તે અદ્ભુત આનંદમય જ છે. માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. પોતાની વાત કરીને આપણને બોધ આપે છે. એ તો અહીંયા જ કહેલું કે હું ભવના ફેરા ઉકેલું છું. પણ એમ કરીને જ્ઞાની અલગ અલગ નુસ્ખા અજમાવે છે કે હું મારી વાત કરીને સાંભળવાને કહું. કોઈક આપણને એમ કે આવો આવો લ્યો ઠંડુ પાણી, એટલે એમ ન કહે તમારે ફ્રીજ ન વાપરે, એમ ન કહેવાય. એમ કે હું ઠંડુ પાણી નથી પીતો, એટલે થોડો કરંટ લાગે ને, લાગવું હોય એમ કહેવાય. સીધું એમ કહ્યું કે આ ન પીવાય તમારે, કે મેં તને ક્યાં બોલાવ્યો બોધ દેવા માટે? મને પાણી પીવા બોલાવેલો તને, એમ જ કહે ને. એટલે આ પદ્ધતિ છે, આપણને કહે છે કે તમે શું કરો છો. શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો સમયે સમયે પૂર્વ ઉપાર્જિત મોહરીને ભસ્મીભૂત કરી શકશે. એકવાર શુદ્ધ ઉપયોગ, આત્માનું અનુસંધાન થયું ને, અનંત કર્મની વર્ગણા બધી. ક્રોધનું પ્રયાસ કરે તો ક્રોધ, લોભનું કરે તો લોભ, માન, માયા બધા કશાય. અંતર્મુહૂર્તના મોહનીય કર્મ 70 કરોડાકોટી સાગર, અંતર્મુહૂર્તના ક્ષમાપના બોલે ને ભસ્મીભૂત થઈ જાય. વેદની તો તીર્થંકરને ભોગવી પડે ઉદય આવી ગયો હોય તો. મોહનીય બેઠા બેઠા પ્રાર્થનામાં લાંબા કાળના કર્મ છે, છતાં વિચારથી કરીને ગાળી શકાય. એટલે શાંતિથી ક્ષમાપના બોલે, ફોન બંધ કરીને સાયલેન્સ કર્યો, ઝબક ઝબક જોવે પાછો કોનો આવ્યો છે, એટલે પતી ગયું ને. એને ફોન કરી જ લીધો, એને જોઈ લીધું. એ પૈસાનો હોત તો તરત જ સાયલેન્સમાં વાત તો કરી જ લેતે. દૂર મૂકવું પડે 2 ઘડી તો. 2 ઘડી ક્યાં, રાતના 2 વાગ્યા સુધી ચાલુ જ રાખે તો ખબર પડી જાય. પ્રાર્થના સત્સંગમાં ઊંઘતો એટલે ખબર પડી જાય, 1:30 વાગ્યા સુધી જાગેલો વોટ્સઅપ જોયા કરતો.
ઘણા પછી એટલું બધું જવાબદારી માથે લીધી ને વાંચ્યા વગર જ ફોરવર્ડ કર્યા કરે, ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ, પોતે વાંચે જ નહીં, બીજાને મોકલ્યા કરે, શું લખ્યું છે કાંઈ છે જ નહીં, ખબર જ ન હોય. શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી સમયે સમયે પૂર્વ ઉપાર્જિત મોહનીને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. એટલે મેં આ બધા કર્મ ભસ્મીભૂત કર્યા છે લગ્ન ફેરા ફરતા. આ અનુભવ એમ લખે છે, અનુભવગમ્ય પ્રવચન છે. બધી એવી ગ્રામિક ને અલંકારિક ભાષા લખે ને, કોઈ બધું લાંબા લાંબા. એક પત્ર એવો છે કોઈ પૂર્ણ વિરામ જ નથી આખો પેજમાં. એટલું જ્ઞાન હતું એને, 2 ધોરણ ભણેલા હતો. અર્ધ ગુજરાતી છે, આ સંસ્કૃત ગુજરાતી છે. ઘણા બધા શબ્દો આ બધા સંસ્કૃતના હોય, નિર્જરતા ને એ બધા શાસ્ત્ર. પંડિત સુખલાલજી કહે છે ગુજરાતી ભાષામાં નવા શબ્દો આપ્યા છે આણે. ભાવ નિંદ્રા, અતિ નિર્જરતા, વણ નિર્જરતા. આ અનુભવ પૂર્વ ઉપાર્જિત હજુ મને વર્તે છે, ગોપાલજી કહે છે. તો પછી પાયણા કેમ? પૂર્વના ભૌગોલિક કર્મ જે 24માંથી 22 તીર્થંકરને હતા એમ અમારે હતા. એટલે ન પરણે ત્યાં સુધી સિદ્ધ શિલાએ બેસાય નહીં. થાય ભોગથી દૂર. આગ લાગી જાય, પાણી છાંટો, છાંટી દીધું, આગ બુજાઈ ગઈ. થાય ભોગથી દૂર. ત્યાં સુધી મારી દશા કઈ દશાથી શાંતિ થાય, આ વિચારતા મને નીચે પ્રમાણે સમાધાન થયું. એટલે આપણને હવે કહે છે આપણે શું કરવું? પરણી તો ગયા જ છીએ, આપણે તો હોંશિયો છે, પરણ્યા છે. આપણને કોણે સમ દીધેલા પરણવાના? આ તો હોંશિયો છે, પરણ્યો છે, ઉધીણા કરીને પરણ્યો છે, મહેનત કરીને પરણ્યો છે, પૈસા ખર્ચીને પરણ્યો છે, જાહેરાત આપીને પરણ્યો છે, મેરેજ બ્યુરોમાં જાહેરાત આપીને પરણ્યો છે. કોકને મારું ધ્યાન રાખજો, જરા પાયો હલાવજો મારો, તમે બહુ ઓળખાણવાળા છો. તો મહેનત કરીને પરણ્યો છે, ભગીરથ પુરુષાર્થ કરીને પરણ્યો છે. તો હવે શું કરવું? જાગે ત્યાંથી સવાર. ભૂલ કરે તે માનવ, માણસ માત્ર ભૂલને પાત્ર. કબૂલ કરી કે અમારી ભૂલ છે, હજી કબૂલ જ નથી કરતો. એ ભૂલ કરે તે માનવ, કબૂલ કરે એ દેવ, સુધારે તે દેવાદિદેવ. એ સુધારે ભૂલ તો જીનેશ્વર થઈ જાય. આપણે હજી કબૂલ જ નથી કરતા. આ મારી ભૂલ થઈ ગઈ, એ ભગવાન બહુ ભૂલી ગયો, હું કંઈ ભૂલ્યો જ નથી, તો પ્રાયશ્ચિત થયું પછી. ક્ષમાપના પ્રતિક્રમણ આલોચના જે ભૂલી ગયા એને માટે છે. મારે કંઈ ભૂલ છે જ નહીં, તો તારા માટે પ્રતિક્રમણ છે જ નહીં. થાક ત્યારે આવજે. પહેલું જ વાક્ય છે, હું એ ભગવાન બહુ ભૂલી ગયો. હું શું ભૂલી ગયો એ જ મને ખબર યાદ નથી, એ જ ભૂલી ગયો છું. સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. આ તો પૂછે છે, હવે મેટ્રિમોનિયલ મિટિંગ થાય ને, નાચ કરતા આવડે છે, સ્મોકિંગ કરતા આવડે છે, ગાતા આવડે છે, ડ્રાઇવિંગ આવડે છે. અરે તને આખી જિંદગી દોડાવી તું ખમને કે ડ્રાઇવિંગ શું, તને ડ્રાઈવ કરીશું, લઈ જાય નરકમાં સીધી. એટલી ફાસ્ટ ડ્રાઇવિંગ આવડે છે મને, હાઈવે ઉપર સીધી નરકમાં લઈ જાય તને. પરમાધામી દેવ યાદ કરાવશે તને. પછી વાંચીએ ને ઉપમિતિ ભવ પ્રપંચ, બધું નરકમાં શું થાય ભૂલી જાય ને કદાચ પત્ની કે પતિને, તો પરમાધામી દેવ હવે યાદ કરાવે કે આ તારી પત્ની હતી, એને લીધે તું અહીંયા આવ્યો છો. બેને મળાવે. હા, અને નારકીને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય, બધાને અવધિ જ્ઞાન હોય કે હા તારા લીધે એ અભગ ખવડાવ્યું હતું, તું શા માટે લઈ આવેલી, કે એ કીધું તું એટલે લઈ આવેલી. અટકા કરે, મરે જ નહીં પાછો. નિકાચિત આયુષ છે, મરે કેવી રીતે? નહીં તો સારું, એક મારે જ મરી જાય. સતત ક્યાં સુધી ચાલે? ઓછામાં ઓછું 10,000 વર્ષ, અને વધુમાં વધુ 33 કરોડા કોટી સાગરોમાં, કરોડા સાગરોમાં ગણીએ ને તો લમણા દુખે. આ ભોગવીને આવ્યો છે, પણ અનંત વીર્યનો ધણી છે. હજી એક પ્રદેશ ઘસાણો નથી. અને નહીં સમજે તો હજી ફરી વાર જવું પડશે. ખૂબીની વાત એ છે, સિદ્ધ શિલાએ અને નરકમાં ત્યારે હાઉસફુલ જગ્યા નથી એવું બને જ નહીં. જેને છોટું છે એના માટે જગ્યા છે જ, અને જેને નીચે જવું છે એના માટે ત્યાં ક્યારે એવું હમણાં જગ્યા નથી એવું બને જ નહીં. થોડું વેઇટિંગ પીરિયડ નથી. તે વ્યવસ્થિત સૃષ્ટિની રચના છે. એટલે છૂટવાના કામીને બાંધવું નહીં, બંધાવાના કામીને છોડવું નહીં. આ દીનબંધુની દ્રષ્ટિ જેવી છે, આ સિદ્ધાંત છે. પણ મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. એણે નક્કી જ નથી કર્યું કે મારે આ સુખ જોઈએ છે. આ મુખ્ય અંતરાય આ છે. ને સગાવાલા કોઈ નડતા નથી, પતિ પત્ની. એને લૂલા બાના છે બધા. પછી હું મંદિરમાં સત્સંગ કરી, પત્ની બિચારી એકલી, લગ્નને ખાલી 18 વર્ષ જ થયા છે. 18માં 9 વર્ષ તો એકાત્ર તો ઝઘડો કરતો હશે ને, રોજ ભલે નહીં કરતો હોય, પુણ્યશાળી જીવ છે.
મોહદયા કહ્યું છે. કૃપાલદેવ શબ્દ વાપરે છે મોહદયા. દયા નથી, આ મોહદયા છે. પ્રમાદ છતાં ઉદય માનવાથી અને મોહ છતાં અનુકંપ માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી. સિદ્ધાંત વાક્યો મૂક્યા છે કૃપાલદેવ. એ ચાલે એવું જ નથી આપણું. સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, એક સત્સંગી ગણવી, તેનાથી ધર્મબેનનો સંબંધ રાખવો. પરણીને 8મે મહિને પત્ર લખે છે. આગળ કહે છે અંતકરણથી કોઈ પણ પ્રકારે માં, બહેન અને તેમાં અંતર ન રાખવો. એટલે પોતાની પત્ની, પોતાની બેન અને પોતાની માં, એમાં અંતર ન રાખવો. લગ્ન પછી 8મે મહિને. આ હજી ખભેથી હાથ છોડવા તૈયાર નથી. અરે તારા મૂર્ખા, તારા સિવાય પ્રભુ રાખે કોણ એને? કોઈ ઉપાડી ન જાય એટલે હાથ રાખે છે ખભે, કે મૂર્ખા તારા સિવાય કોણ સાચવે? તારે જેવો કોઈ મૂર્ખો હોય બીજો? અહીંયા કહે છે મા, બેન અને દીકરીમાં ફરક ન સમજવો. આ વિચાર કૃપાલદેવ દશા કે આ લગ્ન પછી 8મા મહિનાનું પત્ર છે. એવા ઝઘડા નહોતા થતા. કૃપાલદેવે લખ્યું છે અમારો ગૃહસ્થાશ્રમ બહુ સુખી નહીં, તેમ બહુ દુઃખ નહીં, મધ્યમ પ્રકારનો છે. લખીને આપ્યું જ બધું. અમે મિટિંગ કરવી પડે, કાં છૂટાછેડા કાં સમજીને રહ્યો એમ અલગ કરી દે, એવો ઝઘડા નથી થયા. લખે છે મધ્યમ પ્રકારનો છે આમાં. નહીં તો એમ થાય તોબા પોકારી ગયા છે. આપણી જેવી તકલીફ નથી કૃપાલદેવને ગૃહસ્થ વ્યવહારમાં. ધર્મબેનનો સંબંધ રાખવો. અંતકરણથી કોઈ પણ પ્રકારે મા, બેન અને તેમાં અંતર ન. એક એક લીટી છે ને આ પત્રની ખબર પડે કે દેહધારી પરમાત્મા કોને કહેવાય, બ્રહ્મચારી કોને કહેવાય. બ્રહ્મચારીને ખરો બ્રહ્મચારી ભગવાન એમ કેમ કયો હશે? આ પત્રને આધારે ખબર પડે. એને એમ ચર્યા બ્રહ્મમાં છે, આત્મામાં છે. 5 ઇન્દ્રિયો શૂન્ય. એ સ્પર્શ કરે, સ્પર્શેન્દ્રિય એટલે વિકાર વાસના કામ, પ્રતિભાત ન થાય કાંઈ. એ જીભ ઉપર પતાસું મૂકે પ્રતિભાત ન થાય. સરસ અને નહીં, મને પ્રસન્ન ભાવજો. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ. એને સુખ લાગે છે પતાસામાં, એને દુઃખ લાગે છે અરતિ થાય છે કારેલામાં. એને હાથ મૂકીને આનંદ આવે છે છોકરાને તેડો હોય ત્યારે, કે પત્નીનો હાથ પકડે ત્યારે. સ્પર્શેન્દ્રિય ને આ મિથ્યાભાસ છે. હાથમાં ક્યાં સુખ જ છે? તો હાથ કાપી નાખે અને પછી રાખે તો તિજોરીમાં આનંદ આવે. પછી પરિચ્છેદ કરીને વિચારી જુઓ. બહુ રૂપાળી લાગે છે, નાક કાપીને રાખો તો લાગે? એ નાક ત્યાં ચોટેલું હોય, સાથે આંખ પણ હોય, સાથે એટલે નક્કી કોના લીધે એને થાય છે આ રમણીતા? આત્માને લીધે. એ તો તને છે જ નહીં કાંઈ. તો તું પ્રેમ કોને કરે છો? મળદાને ને. તો સામેવાળા મળદાને જ પ્રેમ કરે છે. એટલે બે ભૂત ભેગા થયા છે. ભૂત એટલે કે કૌતુક કરે, કર્મો કા ઉત્પાત. બંનેને પાશ્વી વૃત્તિનો ઉદય થાય ત્યારે કુનકુન આચાર્ય મહારાજ કહે છે કે આ થાય. પછી પશુ યોનિમાં જાય. એક જ સમયે બેના એવા કર્મનો ઉદય આવતો છે ને. એક જ સમયે આયુષ્કર્મ પૂરું થઈ જાય ત્યારે એક સાથે 250 જણા મરે ને. એમાં એક જ સમયે બેને વિકારી ભાવના હોય ત્યારે જ આ થાય ને. પ્રજોતપતિ થાય કેવી રીતે હમણાં આવશે? આપણે શબ્દ વાપરીએ છીએ બધા પ્રભુતામાં પગલાં. આપઘાત કરવાના પગલાં કે પ્રભુતામાં પગલાં? તારે 2 વાર પરણતું. તીર્થંકર કઈ બધાને જંગલમાં જવાનું નથી કહ્યું કઈ. પણ આવા શબ્દ પ્રયોગ શા માટે કરો છો? આ દુઃખથી જ કવિઓએ બધું લખ્યું છે. સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, તેને સત્સંગી ગણવી, તેનાથી ધર્મબેનનો સંબંધ રાખવો, અંતકરણથી કોઈ પણ પ્રકારે મા, બેન અને તેમાં અંતર ન રાખવો, તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહ કર્મને વશે ઉપભોગ લેવાય છે. ભોગ એટલે એકવાર ને, ઉપભોગ એટલે ફરી ફરીને. ત્યાં યોગની સ્મૃતિ રાખવી. યોગ એટલે યોગા એ નહીં. યોગ એટલે મન, વચન, કાયાના સંયોગ બધા મોક્ષ તરફ જોડવા, એ યોગ. આ છે તો હું કેવું સુખ અનુભવું છું? તારાથી જ સુખ છે એમ. આ ભૂલી જવું કે છે ખૂબ જ. આ છે તો હું કેવું સુખ અનુભવું છું? આ ભૂલી જવું. તાત્પર્ય એ કે આ માનું અસત છે. જો આ સાચું હોય તો બધા પરણેલા સુખી હોવા જોઈએ ને. કોણ પરણેલો સુખી છે? પણ આ લાકડાનું લાડુ છે. ખાયા ઓ બી પત્તાયા, નહીં ખાયા ઓ બી પત્તાયા.
કુંવારો કોડે મરે કે ક્યારે પણ ક્યારે મળવું, પણ એટલે પસ્તાય. આ અનુભવ જ છે ને. તો કુંવારો કોડે મરે, મારે ક્યારે લગ્ન થાય, અને પરણેલા પસ્તાય. બધું એટલું ગંભીર મળવું છે કે પોતાને લાગુ જ નથી પડતું, કે એવું લાગે છે મને તો. બધા આ છે તો હું કેવું સુખ અનુભવું છે ભૂલી જવું. તાત્પર્ય એ તે માનવું અસત છે. મિત્રે મિત્રને જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપયોગ લે છે, તેમ વસ્તુ લેવા દેવા વગેરેનો સખેત ઉપયોગ લઈ પૂર્વબંધી છૂટી જવું થાય ભોગથી દો. તેનાથી જેમ મને તેમ નિર્વિકારી વાત કરવી. હવે આપણે આ એનિવર્સરી આવે છે, ક્યાં ફરવા જશું એમ નહીં. હવે સામાયિક કરશું કે ચોવેરો ઉપવાસ કરીને સામાયિક કરશું, કે મંદિરમાં જશું, કે 5 વાર આત્મસિદ્ધિ કરશું સવાર, કે આ પત્ર 8 વાર વાંચશું લગ્નના દિવસે. આ ક્યાંક વાત કરવાની છે કે આંબેલ કરવી છે. આજે લગ્નનો દિવસ છે તો મહિના સુંદરી લગ્નની પહેલી રાત્રે આ વાત કરે છે. શ્રીપાલનો રાસ, આ બધાને ખબર છે છાંટા કરે કોડ મટી જાય. એ વાતો જ નથી. યશોજી મહારાજ ના પાડી છે. અસત અનુષ્ઠાન કહ્યું છે. અને યશોજી મહારાજ જેણે શ્રીપાળનો રાસ અધૂરો પૂરો કર્યો, એ યશોજી મહારાજે લખ્યું છે કે આ કરશો તો વિતરાગ માર્ગથી ભ્રષ્ટ થશો તમે. આ અસત અનુષ્ઠાન છે. આ આપણે એટલું જ ખબર છે કે આ છાંટના નાખે તો કોડ મટી જાય. આંબેલની હોળીની વાતમાં, શ્રીપાળના રાસમાં એ ના પાડી છે એ શ્રીપાળનો રાસ. પણ એ પાછલા ભાગમાં જે કોઈ વાંચે જ નહીં. રોગ મટી ગયો એટલે ઘરે ગયો ગયો પ્રાર્થના છોડી. સમજાવણ ઉપકાર છો. ખૂબીની વાત બીજા કોઈ નહીં. શ્રી યશોજી મહારાજે લખ્યું છે અસત અનુષ્ઠાન છે. જો એમ કરશો તો પહેલી રાત્રે કહે છે એને શ્રીપાળને કે આપણે અશુભ તો બધા છોડી દઈએ. હવે બ્રહ્મચર્ય પાળીને શુભે છોડી દઈએ. તે શુભાશુભ ચેતતા ઉપજે મોક્ષ સ્વભાવ. પછી આ શ્રીપાળનો રાસ રતતા રતતા યશોજી મહારાજને સમકિતને સ્પર્શ ના થઈ એમ કે છે. અમૃત રસ વછીટો રે કુપાલદેવ ઉલ્લેખ કર્યો છે. અને એવું જ શીખવાડમાં એવું છે કે આ કરવાનું ટન 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 ટન. આ ભક્તિ હોય. ક્યાં લખ્યું છે? આગમમાં આવું કંઈ લખ્યું જ નથી. આ પાછળથી બધું છે. આગમમાં આવું લખ્યું જ નથી. 32માં 45માં કે પંચપરમાગમમાં આ વાત છે જ નહીં ક્યાંય. ઉપનિષદમાં વેદાંતમાં કાંઈ પાછળથી આવ્યું છે આ બધું. થૂકે કાગળ ચોંટાડવા માટે. તેનાથી નિર્વિકારી વાત કરવી. વિકાર ચેષ્ટાનો કાયાએ અનુભવ કરતા પણ ઉપયોગ તો નિશાન પર જ રાખવો. કામ એક આત્માર્થનો બીજો નહીં મંત્રો. ભોગ વખતે જેને યોગ સાંભળે છે, ભોગ કરતા જેને યોગ સાંભળે છે, તે હળુ કર્મીનું લક્ષણ છે એમ કુપોલદેવ સિદ્ધાંત. આ ભોગ ઉપભોગની વાત છે. લગ્ન દિવસ, જન્મ દિવસ, ડે, એનિવર્સરી ડે આવ્યો, એ વખતે એને જો આ સાંભળે તો હળુ કર્મીની નિશાની છે. સિદ્ધાંત. પરણવું એ ભૂલ નથી, ભૂતકાળની ભૂલ છે. આ બરોબર કર્યું છે એ માનવું એ ભૂલ છે. હજી બુદ્ધિથી એ નથી મનાતું એને. તો શ્રદ્ધા ક્યાં છે જ નહીં. તો ચારિત્રની ક્યાં વાત? તેનાથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય જ ને લગભગ. તો ન થાય તો માદળિયા, દોરા, ધાગા, મંત્ર માનતા અંજન છલકામાં પારણું ખેંચશે. આશા ન કરે છે તીર્થંકરની. અંજન છલકામાં ભગવાન મહાવીરનું પારણું નવું. લગ્ન પછી 5 વર્ષ થઈ ગયા, સંતાન નથી થતું, એટલે એ ચડાવો લે. એટલે શું? તીર્થંકરની ભક્તિથી મને સંતાન મળશે ને. એ તીર્થંકરના આશીર્વાદ છે ને, તારો સંસાર વધે. શું કરે છે આજે? તું જેટલી વાર પરણવું એટલી વાર પણ, જેટલા સંતાન પેદા કરો એટલા કર. તું વચમાં તીર્થંકરની આશા જ શા માટે કરે છે? પણ એ શીખવાડવામાં એવું છે ને કે આમ છે ને તકલીફ તમારે, આપ કરો. પાછું બોલે ધોત્યું પહેરીને પૂજાના પાઠમાં પાછું વારી જય જયવી વીરાય નિયાણ મંદણમ તું સમયે જય વીરાય સૂત્રમાં. એ વિતરાગ એનું ગુજરાતી ભાષાંતર એ છે. એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. પણ ગુજરાતી આવડે જ કોને? અમે તો કોન્વેન્ટેડ છીએ. સંસ્કૃત અર્ધ માગતી ક્યાં? અમારા બાપાને નહોતું આવડતું, ગોખી નાખ્યું છે. વારી જય જયવી વીરાય નિયાણ મંદન તું તમે લોગસ્થ ઉજો અગ્રે ધમતી થઈ રહી. ભક્તમનની પહેલી ગાથાનો અર્થ બોલો, તમને નમસ્કાર કરો.
સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, એનો અર્થ સમજાયો છે કે જે પોતે આત્મરૂપ થઈ ગયા છે. એટલે ગોપાલજીને બધું બદલાવવું પડ્યું, મંત્ર સહેલો આપ્યો કે હવે તો આવો. તોય ન આવે તો શું થાય પછી? અને કહેવામાં આવે છે એણે માનેલા ગુરુજી તરફથી કે આમ કરો એટલે લગ્ન થાય, આમ કરો એટલે સંતાન થાય, આમ કરો એટલે કમાવાય, આમ કરો એટલે પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ મળે. અને પછી કહેવાની જરૂર, એ શીખવાડવાની જરૂર નથી કે એ આમ કરો એટલે નરકે જવાય. એ તો થશે જ ને ફળ રૂપે. એ ક્યાં શીખવાડવાની જરૂર છે? સહજ છે. તો કે છે તેનાથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય તો એક સાધારણ વસ્તુ જેમ સમજી મમત્વ ન કરવું, પણ એમ ચિંતવું. આ તો છોકરાના ઘરે છોકરો આવે ને, ક્યાં ઓસ્ટ્રેલિયામાં અહીંયા ફોટો આવે ને કે બાબો આવ્યો, અહીંયા એનું એક વર્ષ બીજો છોકરો ન આવે ને ત્યાં સુધી ડીપીમાંથી બદલાવે જ નહીં ઓલો છોકરોનું છે, અને ધર્મ થઈ જશે. આ કુપાલજીનો વિતરાગનો માર્ગ છે. લખે છે તેનાથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય તો એક સાધારણ વસ્તુ છે એમ સમજી મમત્વ ન કરવું, પણ ચિંતવું. એમ શું ચિંતવાનું? કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે, મૂત્ર નીકળે છે જન્મથી લઈને મરણ સુધી 24 કલાક, ત્યાંથી તે દ્વારથી ઉત્પન્ન થયેલા પદાર્થ બાળ બચ્ચારૂપ ફળની પ્રાપ્તિ થઈ. તેમાં કાં ભૂલી જાય છે? જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલા પદાર્થ પાછો તેમાં કાં ભૂલી જાય છે? માં અંધારી કેદથી કંટેલી આવે છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. અશી વિચિત્રતા છે. ફરી ફરીને ત્યાં પાછો આટલો માર પડે છે તોય તીખું લાગતું જાય છે, મરચાં ભજીયા ખાતો જાય છે. પાણી લાવો, પાછું લાવો, ભજીયા મૂકો, 2 મૂકો, નહીં આવે તો શું થશે? સુસ્કારો બોલાવતો જાય છે અને ભજીયા ખાતો જાય છે મરચાં. કોણ? આપણે. પાછો અંધારી કેદથી કંટાળી આવે છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા છે. આશી વિચિત્રતા છે. ઈચ્છું એમ, પણ શું ઈચ્છવાનું? આ કુપાલજીનો મુમુક્ષુ, કુપાલજીવાળા બહુ વધી ગયા ને હવે સંખ્યા, એમ લાગે ને આપણને. કુપાલજીવાળા કેટલા છે ખબર પડશે આ વાક્ય લેવાનું. ઈચ્છું એમ, અમે શ્રીમદ રાજચંદ્રમાં માનીએ છીએ. હવે જો એ શું ઈચ્છતો હોય કે બંનેના સંયોગથી કંઈ હર્ષ કે બાળ બચ્ચારૂપ ફળની ઉત્પત્તિ ન થાવ. આ હોય મુમુક્ષુ. છે કોઈ ધ્યાનમાં? શ્રીમદ રાજચંદ્ર મુમુક્ષુ એમ ઈચ્છે કે મારામાં વિષય વાસના કાબુમાં રાખવાની શક્તિ નથી, હું પરણી ગયો છું, હવે મને બાળ બચ્ચા ન થાજો. ઈચ્છું એમ. તો છોકરાને ઘરે છોકરો થાય એની તો વાત જ ક્યાં કરવી? આ તો એક હાથમાં લાકડી, એક હાથમાં મોબાઈલ ફોન, મીણબત્તી, અને એના બાપાને પકડે એટલે કેક કાપે છે પછી દુકાનની ચરબીની 5 સ્ટાર હોટલમાં. જન્મદિવસ ઉજવે છે અને મુમુક્ષુ થઈ જશે, વિતરાગના માર્ગમાં આવી જશે, શ્રાવક થઈ જશે. શેરડો પડે એવું છે ને. દીવો લઈને ગોતીએ મળે. ગોપાલજી લખો છે વગડામાં પોખ. તોય જ્ઞાની કંઈ થાકે નહીં, કંઈ કોઈ પામે મુમુક્ષુ વાત. પ્રભુ કે ઘેરામાં ઘા નાખીએ ને કોકને તો વાગે જ ને. 1000 જણ ઉભો 11 માળથી પથ્થરો નાખીએ તો કોકને માથે તો વાગે જ ને. ક્યારેક થોડુંક તો વાગે, ભલે ટાંકા ન આવે, પછી વધારે વાગશે ક્યારેક, પછી સંસાર છોડશે. ઈચ્છું એમ કે બંનેના સંયોગથી કંઈ હર્ષ શોક આનંદ ન આવવો જોઈએ. આ તો 5 સ્ટારમાં દેવું કરીને પાર્ટી રાખે છે તો ક્યાં વાત કરી. 1000 જણાને બોલાવે જમવા માટે પાછા, અને ફોટા પાડી પાડીને જ્યાં સુધી બેટરી ડાઉન ન થાય ફાડ્યા જ કરે ફોટા. હાર્ડની થોડી ભરાઈ ન જાય ત્યાં સુધી. અરે કાર્ડ લઈ ગયો, સિમ કાર્ડ બદલાવી નાખે પાછું. પછી અપૂર્વ અવસર આવો ક્યારે ફરી વાર આવશે કે? ચિત્રી ચડે એવું છે ને. આ પ્રતિક્રમણ છે. નિંદામી ગરહામી અપ્પાણમ વોસીરામી, ઉતરવું જોઈએ. આ કુપાલજીનો સાચો મુમુક્ષુ કોઈનો જન્મદિવસ ઉજવે તો નહીં, જન્મદિવસમાં જાય નહીં. લોકો ગુરુજીના જન્મદિવસ ઉજવે છે તો પછી ગાય પુષ્પ પકડી જાય, ફૂલનો ગુચ્છો કાશ્મીરનો ગુલાબ લઈ ગયા હોય. પછી ગુરુ મોઢામાંથી બોલતા નથી કે હું અજન્મ છું, હું આત્મજ્ઞાની છું, હું સમકિતી છું, હું ફરી વાર જન્મું નહીં. હવે આશીર્વાદ કહો, હું જન્મું, તમે જન્મજો, ફરી ફરીને મરજો, ક્યારે છૂટતા નહીં, હું નથી છૂટવાનો. એટલે કુપાલજીએ લખ્યું પામે તેનો સંગ એ બુડે ભવમાં. આ સિદ્ધાંત બોધ છે. એનો અર્થ આ થાય ગુજરાતીમાં કે પામે તેનો સંગ. 25 વર્ષ તમે વચનામૃત ખોલીને બેઠા છો કે હું દેહાદી સ્વરૂપ નથી, હું આત્મા નથી. તમે જન્મ્યા કે ના? શીખવાડવું જોઈએ ને એને ચેલાને. કાળ દોષ કળીથી થયો નહીં, મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુલતા જુઓ. મને આનંદ આવે છે, હું ત્યાં બેસું છું પલોઠી વાળીને, માથું નમાવીને, ગાંઠનું ગોપીચંદન કરીને, દુર્લભ એવો મનુષ્ય દેહ મૂકીને ત્યાં.
કાળ દોષ કળી દીધો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, હે પ્રભુ જુઓ મુજ કર, મને તોય કંઈ થતું નથી, મને આમાં આનંદ આવે છે ભગવાન. મને ભૂત વળગ્યું છે, ભૂત લઈ ગયો કૌતુક કરે કર્મ કા ઉત્પાદ. એ જન્મદિવસ ઉજવે પોતાના સગા સંબંધીનો કે માનેલા ગુરુનો, એ વિતરાગનો અનુયાયી હોય અને જોઈએ છે અજન્મા પદ એને. આત્મા જન્મે જ નહીં ક્યારે, આત્મા ક્યારે મરે જ નહીં. આ તો આશીર્વાદ આપે જ ને પાછો કે હા, એટલે શું ફરી ફરીને જન્મો મરો, ક્યારે છૂટતા નહીં, તમે મોક્ષે જાતા નહીં, હું નથી જવાનો, તમે નહીં જતા, એ જ થયું ને. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરીએ ત્યારે ખબર. આ પ્રતિક્રમણ છે, આલોચના છે. અર્ધમાર્ગીનું આવડતું હોય ને એના અર્થ આવડતો હોય તો સોનામાં શું કરવું. ગુજરાતીના ઠેકાણા નથી, અર્ધમાર્ગને ક્યાંથી અર્થ આવડે? ઘણા કે તમે બોલો તો સંભળાય, મોક્ષવાળા વાંચતા નથી આવડતી, કેમ ગુજરાતી નથી ફાવતું, એને એ કોઈ ભાષા નથી ફાવતી, તો પછી ઈચ્છું એમ કે બંનેના સંયુક્ત કે હર્ષ કે બાળબચ્ચારૂપ ફળની ઉત્પત્તિ ન થવો, એ ચિત્ર મને સંભાળવા ન દો. આ તો આલ્બમ મઢાવે છે પાછો, તિજોરી હીરા સાથે રાખ્યા હોય. અહીંયા કહે છે એ ચિત્ર મને સંભાળવા ન દો. લગ્ન પછી 8મે મહિને કહે છે કે આ મને યાદ ન આવે કે હું પરણ્યો છું એમ. એ 21 વર્ષે ઉજવે જ છે આ 41મો લગ્ન દિવસ, અને શ્રાવક થઈ જશે, મુમુક્ષુ થઈ જશે, સાધક થઈ જશે. આના માટે કાશી જવું પડે ભણવા માટે કે ધર્મ શું છે, સાવ સહેલાથી સમજાય એવું છે. આ ઈચ્છું એમ કે બંનેના સંયુક્ત કે હર્ષોક કે બાળબચ્ચારૂપ ફળની ઉત્પત્તિ ન થવો, એ ચિત્ર મને સંભાળવા ન દો. નહીં તો એકમાત્ર સુંદર ચહેરો ને સુંદર વર્ણ જળ પદાર્થનો, આખું શરીર જળ જ છે ને જો આત્મા નથી તો. આ તો પંચમહાભૂતનો ટોપલો છે, અમુક રીતે ગોઠવેલો. કોકને અણીવાળું હોય, કોકને બુઠ્ઠું હોય, કોક નાકછીબી હોય. નેપાળની જે મિસ નેપાળ થતી હશે, મિસ ચાઇના, મિસ તાઇવાન, એ જ નાકછીબી જ હશે ને, તો એ સૌથી રૂપાળી ગણાણી ને. એટલે કલ્પના જ છે ને કે અણીવાળું નાક હોય તો સારું. ચાઇનાની મિસ ચાઇના હશે, મિસ નેપાળ હશે, નાકછીબી જ હશે ને. હફસી આફ્રિકામાં હશે, એ કાળી જ હશે ને, વાંકડિયા વાળવાળી, મશીનથી સીધા કરવા પડે. હશે ને મિસ કેન્યા, એટલે કલ્પના જ થઈ ને. કોપો કલ્પના જ છે ખાલી. સીધીને સિતકાવાલા ત્યાં એ જ મિસ ગણાય ને, એ થોડી અહીંયાથી લઈ જાય મોરબીથી. મોમ્બાસામાં છે જ કાળી રૂપાળી. કલ્પના છે બધી, આ કલ્પના છે બધી. એના કરતાં બીજી કલ્પના, કૂતરો ને કૂતરી બે ઊભા હોય તો રૂપાળો કોણ લાગે? કૂતરો. સિંહ ને સિંહણ ઊભો હોય, ગાય ને બળદ ઊભો હોય, કોણ રૂપાળું લાગે? બળદ. મુર્ગો ને મુરગી ઊભો હોય, મુગટ હોય ને મુરગી, મુરગાને રૂપાળો લાગે. સિંહ અને સિંહણ ઊભી હોય, કેશવાળી હોય સિંહને. ખાલી માણસ જાત એવી છે કે સ્ત્રી જ રૂપાળી હશે? કલ્પના જ છે ને સાવ. આખી પશુની જીવશાસ્ત્રની યોનિમાં બધે નર રૂપાળો છે નારી કરતા. મોરની ઢેલ ઊભા હોય તો કોણ રૂપાળો લાગે? રાષ્ટ્રીય પક્ષી છે મોર, તો એટલો રૂપાળો છે. નેશનલ બર્ડનો એવોર્ડ આપ્યો એને જોતો નહોતો તોય આપી દીધો પકડીને. મોર રૂપાળો છે ને ઢેલ કરતા, કુકડો રૂપાળો છે, કૂતરો રૂપાળો છે કૂતરી કરતા, બળદ રૂપાળો છે ગાય કરતા, કૂતરો રૂપાળો છે ને કૂતરી કરતા. ખાલી માણસ જાતમાં સ્ત્રી રૂપાળી હશે? મોટું બફામ નથી લાગતું? એનો વિચાર વિવેકપૂર્વક કરવો પડે ને આપણને વિચાર જ નથી આવ્યો. બધા કરે છે એમ કે મારા બાપાએ જન્મદિવસ ઉજવતા હતા, મારા ગુરુજી માનેલા એ ઉજવે છે એટલે હું આ કરું. ગાડી પરવાની જેમ. એટલે બધા દોડે છે. પૂનાની ગાડી છે, તારે તો અમદાવાદની ગાડીમાં જવાનું છે. એને નરકની ટિકિટ લીધી છે, તારી આગળ કઈ ટિકિટ છે? તો કાંઈ નહીં, હું વેઇટિંગમાં છું, એ તો કન્ફર્મ થઈ જશે. અરે રહેવા દે, હજી નથી થઈ તો કન્ફર્મ. અમારે જવું જ છે કે હું કન્ફર્મ કરાવી લઈશ, કે કન્ફર્મ કરાવી લે છે. હજી વેઇટિંગમાં છે અને ચાન્સ છે, ન ચડે તો નહીં પહોંચે ત્યાં. ના ના, હું ગમે એમ કરીને કરાવી લઈશ. અને પ્રયત્નો બધા ઊંધી દિશામાં છે. કુપોલ એટલે કે છે અજ્ઞાન અંધારાના ગમે તેટલા પ્રકાર કરો, અંધારું જ હશે ને. નરસિંહ મહેતે આ જ વાત કરી છે, દોડ્યો 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 દોડ્યો, મંજિલ આવી નહીં, નક્કી ખોટો રસ્તો પકડેલો. આ જ વાત નરસિંહ મહેતાએ કરી છે. અંધારાના ગમે તેટલા પ્રકાર કરો, કોઈ પણ પ્રકાર અજવાળા રૂપ હોય નહીં. આપણે એ કરીએ છીએ. આ ઈચ્છું એમ
કે બંનેના સંયુક્તથી કે હર્ષ કે બાળ બચ્ચારૂપ ફળની ઉત્પત્તિ ન થવા. આ તો હિંમત ના ચાલે તો એ જન્મદિવસ ઉજવતો તો બંધ થાય, લગ્ન દિવસ ઉજવતો, આપઘાતનો દિવસ તો નહીં ઉજવતું. બુદ્ધિથી તો સમજ, પ્રતિજ સાથે સમકીતી હશે. એ ચિત્ર મને સંભાળવા ન દો, નહીં તો એક માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિને કે એ આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં. આ ભૂલતો નહીં. દયા આવે છે. લગ્ન પછી 8મે મહિને આ લખ્યું છે, એટલે દશા કઈ હશે? આ એનો જવાબ છે કે અમે લગ્નના ફેરા ફરવા નહીં, ભવના ફેરવા ઉકેલવા આવ્યા છે. આ જવાબ છે આ પત્રમાં. આપણને જાગૃત કરે છે. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આદરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. પરમ કૃપાળુ દેવ કી જય.